નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 4 અને ધોરણ છે 7 ની જે પોઈન્ટ છે ધ વે ટુ સક્સીડ એના આપણે પહેલા સ્પેલિંગ જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. તો DRIVE ડ્રાઈવ એટલે ધકેલો, NAIL નેલ એટલે થશે ખીલી, ERIGST અરાઇટ એટલે યોગ્ય રીતે, BOYS બોયઝ એટલે છોકરાઓ, HIT હિટ એટલે ઠોકો, ઓન ધ હેડ ONTHEHEAD ઓન ધ હેડ એટલે કે ખીલીના માથા પર, STRIK સ્ટ્રાઇક એટલે થશે પ્રહાર કરો, MIGST માઇટ એટલે તાકાત, IRON આર્યન એટલે લોખંડ, RED રેડ એટલે ગરમ, WORK વર્ક એટલે કામ, WILL વ્હીલ એટલે સંકલ્પ, TOREACH ટુ રીચ એટલે પહોંચવું, TOP ટોપ એટલે શિખર, TOCLIMB ટુ ક્લાઇમ્બ એટલે ચડવું, HILL હિલ એટલે ટેકરી, TOSTAND ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, FOOT ફૂટ એટલે તળેટી, ગેઝિંગ GAZING ગેઝિંગ એટલે કે તાકતા રહેવું, સ્કાય SKY સ્કાય એટલે થશે આકાશ, ટુ ગેટ અપ TOGET ટુ ગેટ અપ એટલે કે આગળ વધવું, NEVER નેવર એટલે કે ક્યારેય નહીં, TRY ટ્રાય એટલે પ્રયત્ન કરવો, TOSTUM ટુ સ્ટમ્બલ એટલે ઠોકર ખાવી, DOWNCAST ડાઉનકાસ્ટ એટલે હતાશ, TRYAGAIN ટ્રાય એન્ડ ટ્રાય અગેન એટલે કે વારંવાર પ્રયત્ન કરવો, SUCCEED સક્સીડ એટલે સફળ, OFTEN ઓફન એટલે વારંવાર, ATLAST એટ લાસ્ટ એટલે કે છેવટે. નમસ્કાર મિત્રો, તો આપણે આજે ધોરણ 7 વિશેષ ઇંગ્લિશમાં યુનિટ જે 4 છે સક્સીસ, એમાં જે રીડિંગ વિભાગ છે એમાં રિસાઇટ એન્ડ એન્જોય ધ વે ટુ સક્સીડ. તો આ જે પોઈમ આપેલી છે તેને આપણે સમજીશું. તો ચાલો જોઈએ. ડ્રાઈવ ધ નેલ રાઇટ બોયઝ, હિટ ઇટ ઓન ધ હેડ, સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ બોયઝ while the Aryans read. તો ડ્રાઈવ ધ નેલ રાઇટ બોયઝ, ધ નેલ એટલે થશે ખીલીને, તો ખીલીને અરાઇટ એટલે કે યોગ્ય રીતે, ડ્રાઈવ એટલે કે ધકેલો, અને બોયઝ એટલે છોકરાઓ. તો ધ નેલ એટલે કે ખીલીને, અરાઇટ એટલે કે યોગ્ય રીતે, ડ્રાઈવ એટલે કે ધકેલો, બોયઝ એટલે કે છોકરાઓ, ખીલીને યોગ્ય રીતે ધકેલો છોકરાઓ. હિટ ઇટ ઓન ધ હેડ ઇટ ઓન એટલે કે તેના પર, ઇટ ઓન એટલે થશે તેના ઉપરના, ધ હેડ એટલે છેડા પર થશે, ઇટ ઓન એટલે કે તેના ઉપરના, ધ હેડ એટલે છેડા પર, હિટ એટલે કે ઠોકો, હિટનો મતલબ થશે ઠોકો, તેના ઉપરના છેડા પર ઠોકો. ઇટ ઓન એટલે કે તેના ઉપરના, ધ હેડ એટલે કે છેડા પર, હિટ એટલે ઠોકો. યોર એટલે થશે તમારી બધી, માઇટ એટલે થશે તાકાત એટલે કે શક્તિ, તમારી બધી શક્તિ, વિથ એટલે સાથે, સ્ટ્રાઇક એટલે કે પ્રહાર કરો, બોયઝ એટલે છોકરાઓ. તો યોર એટલે તમારી, ઓલ એટલે બધી, માઇટ એટલે શક્તિ, વિથ એટલે સાથે, સ્ટ્રાઇક એટલે કે પ્રહાર કરો, અને બોયઝ એટલે થશે છોકરાઓ, એટલે કે તમારી બધી શક્તિ સાથે પ્રહાર કરો છોકરાઓ. while the Aryans read, while એટલે કે જ્યારે, એટલે થશે જ્યારે, the Aryans read એટલે કે લોખંડ
ગરમ હોય, જ્યારે લોખંડ ગરમ હોય. વાઇલ ધ આર્યન્સ રેડ એટલે કે વાઇલ એટલે થશે જ્યારે, ધ આર્યન્સ રેડ એટલે કે લોખંડ ગરમ હોય. તો ફરીથી જોઈએ. ધ નેલ એટલે કે ખીલીને, રાઈટ એટલે કે યોગ્ય રીતે, ડ્રાઈવ એટલે ધકેલો, બોયઝ એટલે છોકરાઓ. ખીલીને યોગ્ય રીતે ધકેલો છોકરાઓ. હિટ ઇટ ઓન ધ હેડ, ઇટ ઓન ધ હેડ, ઇટ ઓન એટલે કે તેના ઉપરના, ધ હેડ એટલે કે છેડા ઉપર, હિટ એટલે ઠોકો, તેના ઉપરના છેડા ઉપર ઠોકો. સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ બોયઝ, યોર એટલે તમારી, ઓલ એટલે બધી, માઇટ એટલે શક્તિ અને વિથ એટલે સાથે. સ્ટ્રાઇક એટલે પ્રહાર કરો, બોયઝ એટલે છોકરાઓ, એટલે કે તમારી બધી શક્તિ સાથે પ્રહાર કરો છોકરાઓ. વાઇલ ધ આર્યન્સ રેડ, વાઇલ એટલે કે જ્યારે, ધ આર્યન્સ રેડ એટલે કે લોખંડ ગરમ હોય. આર્યન એટલે થશે લોખંડ અને રેડ એટલે ગરમ. ધ આર્યન્સ રેડ એટલે કે લોખંડ ગરમ હોય. When you have work to do, boys, do it with a while they who reach the top, boys, first must climb the hill. એટલે કે you have એટલે થશે તમારે, તમારી. when એટલે જ્યારે, તમારે જ્યારે. you have એટલે કે તમારે, when એટલે કે જ્યારે. વર્ક એટલે થશે કામ, તમારે જ્યારે કામ. ટુ ડુ એટલે કે કરવાનું હોય, ટુ ડુ એટલે કે કરવાનું હોય. બોય એટલે છોકરાઓ. યુ એટલે તમારે, વેન એટલે કે જ્યારે, વર્ક એટલે કે કામ, ટુ ડુ હેવ એટલે કે કરવાનું હોય, બોયઝ એટલે છોકરાઓ. ડુ ઇટ વિથ અ વાઇલ, વિલ, ડુ ઇટ વિથ અ વિલ, ઇટ એટલે તે થશે, ઇટ એટલે થશે તે. અ વિલ એટલે કે દડ નીચે, દડ નીચે, દડ નીચે. વિથ એટલે સાથે, તે દડ નીચે સાથે. ડુ એટલે કરો, ડુ એટલે થશે કરો. તો ઈટ એટલે તે, ઈટ એટલે થશે તે. અ વિલ એટલે કે દડ નીચે, વિથ એટલે સાથે, ડુ એટલે કરો, તે દડ નીચે સાથે કરો. They who reach the top, boys, they who reach the top, boys. who એટલે કે જે, who એટલે થશે જે, who એટલે થશે જે. the top એટલે થશે જે ઉચ્ચ શિખર પર, ટોપ એટલે થશે ઉચ્ચ, the top એટલે કે ઉચ્ચ શિખર પર, the top એટલે કે ઉચ્ચ શિખર પર. રીચ એટલે કે પહોંચે છે, પહોંચે છે. બોયઝ એટલે થશે છોકરાઓ, છોકરાઓ. They who reach the top, boy, who એટલે કે જે, the top એટલે કે ઉચ્ચ શિખર પર, રીચ એટલે કે પહોંચે છે, બોયઝ એટલે છોકરાઓ. ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ, ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ. ફર્સ્ટ અહીંયા ધેનો મતલબ અહીંયા બાકી હતો, અહીંયા આવશે ધે એટલે તેઓએ, ધે એટલે તેઓએ. ફર્સ્ટ એટલે પહેલા, ફર્સ્ટ એટલે થશે પહેલા, તેઓએ પહેલા. ધ હિલ એટલે થશે ટેકરી પર, હિલ એટલે થશે ટેકરી, ટેકરી. મસ્ટ ક્લાઇમ્બ એટલે કે ચડવી જ પડશે, મસ્ટ ક્લાઇમ્બ એટલે કે ચડવી જ પડશે, ચડવી જ પડે છે. જે એટલે તેઓએ, ફર્સ્ટ એટલે પહેલા,
ધ હિલ એટલે કે ટેકરી અને મસ્ટ ક્લાઇમ્બ એટલે કે ચડવી જ પડે છે. તો અહીંયા જે બાકી હતું એ છેલ્લી લીટી હંગાતે લીધેલું છે. ધે એટલે તેઓએ, ફર્સ્ટ એટલે પહેલા, ધ હિલ એટલે કે ટેકરી, મસ્ટ ક્લાઇમ્બ એટલે કે ચડવી જ પડે. તો તમારે જ્યારે કામ કરવાનું હોય છોકરાઓ તે દૃઢ નિશ્ચય સાથે કરો. જે ઉચ્ચ શિખર પર પહોંચે છે છોકરાઓ તેઓએ પહેલા ટેકરી ચડવી જ પડે. Standing at the foot, boys, gazing at the sky, how can you get up, boys, if you never try? Standing at the foot, boy. Standing at the foot એટલે કે તળેટીમાં. At the foot એટલે થશે તળેટીમાં. Standing એટલે કે ઊભા રહીને, તળેટીમાં ઊભા રહીને. બોયઝ એટલે થશે છોકરાઓ, તળેટીમાં ઊભા રહીને છોકરાઓ. એટ ધ ફૂટ એટલે કે તળેટીમાં, સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહીને, બોયઝ એટલે છોકરાઓ. ગેઝિંગ એટ ધ સ્કાય એટલે કે આકાશને, એટ ધ સ્કાય એટલે કે આકાશને. ગેઝિંગ એટલે થશે તાકતા રહેવું. ગેઝિંગ એટલે થશે તાકતા રહેવું. એટ ધ સ્કાય એટલે કે આકાશને, ગેઝિંગ એટલે કે તાકતા રહેવું. હાઉ કેન યુ ગેટ અપ, બોય? હાઉ કેન યુ ગેટ અપ, બોય? યુ એટલે તમે, ગેટ અપ એટલે કે ઉન્નતિ, ગેટ અપ એટલે થશે ઉન્નતિ. હાઉ કેન એટલે કે કેવી રીતે કરશો, કેવી રીતે કરશો. બોયઝ એટલે કે છોકરાઓ. તો યુ એટલે તમે, ગેટ અપ એટલે કે ઉન્નતિ, હાઉ કેન એટલે કે કેવી રીતે કરશો, બોયઝ એટલે છોકરાઓ. ઇફ યુ નેવર ટ્રાય ઇફ એટલે જો, યુ એટલે તમે, નેવર એટલે કે ક્યારે, ટ્રાય એટલે કે પ્રયત્ન જ નહીં કરો. જો તમે ક્યારે પ્રયત્ન ન કરો, ઇફ એટલે જો, યુ એટલે તમે, નેવર ટ્રાય એટલે કે ક્યારે પ્રયત્ન ના કરો. નેવર ટ્રાય નો મતલબ શું થશે? ક્યારે પ્રયત્ન ના કરો. ઇફ યુ નેવર ટ્રાય, ઇફ એટલે જો, યુ એટલે તમે, નેવર ટ્રાય એટલે કે ક્યારે પ્રયત્ન ના કરો. ધો યુ સ્ટમ્બલ ઓફટન, બોયઝ, નેવર be downcast, try and try again, boys, you all succeed at last. ધો એટલે થશે તેમ છતાં, યુ એટલે થશે તમે, ઓપ્ટન એટલે થશે વારંવાર, સ્ટમ્બલ એટલે કે ઠોકર ખાવ. થો એટલે તેમ છતાં, યુ એટલે તમે, ઓપ્ટન એટલે થશે વારંવાર, અને સ્ટમ્બલ એટલે કે ઠોકર ખાઓ, બોયઝ એટલે કે છોકરાઓ. થો એટલે તેમ છતાં, યુ એટલે તમે, ઓપ્ટન એટલે કે વારંવાર, સ્ટમ્બલ એટલે કે ઠોકર ખાઓ, બોયઝ એટલે છોકરાઓ. નેવર બી ડાઉનકાસ્ટ, નેવર એટલે કે ક્યારેય, નેવર એટલે થશે ક્યારેય. ડાઉનકાસ્ટ એટલે થશે નિરાશ. બી નેવર એટલે ન થતા, અહીંયા નેવર એટલે નેગેટિવના અર્થમાં છે. તો નેવર બી ડાઉનકાસ્ટ, નેવર એટલે કે ક્યારેય, ડાઉનકાસ્ટ એટલે નિરાશ, બી એટલે ન થતા. નેવર એટલે કે ક્યારેય નહીં. તો નેવર એટલે કે ક્યારેય નહીં, એના અર્થમાં છે બી ડાઉનકાસ્ટ એટલે થશે નિરાશ.
તો નેવર એટલે કે ક્યારેય, ડાઉનકાસ્ટ એટલે કે નિરાશ, બી એટલે ન થતા. ટ્રાય એન્ડ ટ્રાય અગેન બોયઝ છોકરાઓ. અગેન એટલે કે વારંવાર. અગેન એટલે થશે વારંવાર. ટ્રાય એન્ડ ટ્રાય એટલે કે પ્રયત્ન કરતા રહો. પ્રયત્ન કરતા રહો. બોયઝ એટલે છોકરાઓ. અગેન એટલે કે વારંવાર, ફરીથી થશે. ટ્રાય એન્ડ ટ્રાય એટલે કે પ્રયત્ન કરતા રહો. બોયઝ એટલે છોકરાઓ. યુ ઓલ સક્સીડ એટ લાસ્ટ. યુ ઓલ સક્સીડ એટ લાસ્ટ એટલે કે છેવટે. યુ ઓલ એટલે કે તમે બધા. તમે બધા. સક્સીડ એટલે કે સફળ થશો. સફળ થશો જ. યુ ઓલ સક્સીડ એટ લાસ્ટ એટલે કે છેવટે. યુ ઓલ એટલે કે તમે બધા. સક્સીડ એટલે કે સફળ થશો. તો મિત્રો આ સરસ મજાની જે પોઈમ હતી નોર્મન મેકલોડે લખેલી છે. કવિતાનો અનુવાદ જોઈશ, સ્પેલિંગો જોઈએ. હવે એનું જે પ્રેક્ટિસ આપેલું છે એ પણ જોઈશું. ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોઈમ એન્ડ એડ વન મોર રાઇમિંગ વર્ડ યોર સેલ્ફ. તો અહીંયા હેડ, રેડ અને બેડ છે. તો અહીંયા આપણે લખી શકીએ બિલ, હિલ અને વિલ. બિલ, હિલ અને વિલ જે કવિતામાં આવી જતા છે. પછી ટ્રાય, સ્કાય અને ફ્રાય. પછી ફાસ્ટ, લાસ્ટ, ડાઉનકાસ્ટ. તો આ જે છે જે રાઇમિંગ વર્ડ બિલ, હિલ, વિલ, ટ્રાય, સ્કાય, ફ્રાય, ફાસ્ટ, લાસ્ટ અને ડાઉનકાસ્ટ આ બધા રાઇમિંગ વર્ડ છે, એટલે કે એમના જેવા સરખા ઉચ્ચારવાળા શબ્દો છે. તો આ સાથે જ આપણે કવિતાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.